और राम ने ख्याल न આવ્યો, લક્ષ્મણજીને ખ્યાલ આવી ગયો અને લક્ષ્મણે શબ્દો ઓળખી ગયા. આ શબ્દ ભરતના છે. અવાજ ઓળખી જાય, ભાઈ ભાઈ અવાજ ઓળખી જાય. લક્ષ્મણજી પાછળ જોયું, ખ્યાલ આવ્યો, આજ ભરત શત્રુઘ્ન દંડવત. ક્યારેક ભૂલ થઈ જાય ને તો એ બાળક છે, ઠપકો ન આપજો. જાનકીજી રામને કેવો ભાવ હતો. સરકારે જોયું, એની આંખમાં આંસુ. લખન, બોલો ભાઈ. સજળ નેત્રે લક્ષ્મણને જોતા ભગવાને વારંવાર પૂછ્યું. રામને ખબર હતી કે ભરત આવે છે, પણ રામ ઈચ્છતા હતા કે લક્ષ્મણના મનમાં જે વેમ છે ને કે સૈન્ય લઈને આવે એ લોકો લડવા આવે છે, સંશય પેદા થયો. એટલે સરકારે પૂછ્યું, લક્ષ્મણ એટલું જ બોલે, મહારાજ જલ્દી ઉઠો, આપણો ભરત પ્રણામ કરે છે. હલો. લક્ષ્મણજીના શબ્દો રાઘવેન્દ્રના કાને પડ્યા છે. ભણેલા રામ ઊભા થઈ ગયા અને પછી તુલસીદાસજીએ લખ્યું, કઈ માર્ગે રામ ગયા એ તુલસીદાસજી જોઈ શક્યા નહીં. કવિને એમ થયું, કાલે કોઈ પૂછશે કે રામજી આમ સીધે માર્ગે દોડીને ગયા, આમ કૂદીને ગયા, આમ પાર્વતી દેખાવી નથી, બતાવી જ નથી. એ ગતિ રામ નથી. રામાયણમાં વિજ્ઞાને સાબિત કર્યું છે કે હવા કરતા પ્રકાશની ગતિ વધારે. 1,86,000 માઇલ એક સેકન્ડમાં પ્રકાશ ગતિ કરે છે. આ ભારતીય પુરાણોની દ્રષ્ટિએ વાત છે. ખગરાજ ગરુડની ગતિ પણ થઈ છે. ખગપતિ પ્રકાશ કરતા વધારે તેજ ગતિ છે અને ખગપતિ ગરુડ કરતા શ્રી કૃષ્ણના ચક્કરની ગતિ કરી છે. અને સુદર્શન ચક્ર કરતા એ રામ ભગવાન રાઘવેન્દ્રના સારું એટલે કે ધનુષ્યમાંથી જે તીર છૂટે એની ગતિ કરી છે. અમુક બાણ કરતા વધારે ગતિ છે મારા ને તમારા મનની. ધ્યાનમાં એટલે રાખવું જરૂરી છે. મનની ગતિ બહુ છે. મારો રામ બતાવે, મન મળ્યું જ નથી, મળતું જ નથી. અઘરું છે. નારદ જીવન ભગવાનને પૂછ્યું અને નારદ ભગવાનનું મન છે. ના, રદ નથી. દુનિયામાં વધારે ગતિ રામના બાણની છે અને એનાથી ગતિ વધારે મનની છે. બોલો, એટલે મનને સુધારવા માટે આ કથાઓની જરૂર છે, સત્સંગની જરૂર છે, રામનામની જરૂર છે. મન સુધરી તો બસ ઝડપા ઘણો સમય જપ કર્યા કરો, મન સુધરી જાય. મનની ગતિ બહુ ગહન છે. ભગવાન બતાવે રામ બાણથી પણ એની ગતિ તેજ છે. મનની મન હોય તો મારવે જવાય, મન હોય તો કથામાં જવાય, મન હોય તો સત્સંગમાં જવાય. મન જવા ન દે ભાઈ, વાત અઘરું છે. રામ ભરતને ભેટતી વખતે 4 વસ્તુ છોડી દે છે. 5 કેમ નહીં, 3 કેમ નહીં, 4. ભરતની મુલાકાતમાં 4 જ વસ્તુ કેમ બને? એનું કારણ જગદીશે જગતને બતાવ્યું કે જીવ જેટલી વસ્તુ છોડીને મારી શરણે આવે એટલી વસ્તુ છોડીને હું એની પાસે જાઉં. 4 વસ્તુ કઈ તો ઉદ્ધાર, અર્થ, કામ અને મોક્ષ. 4 છોડીને આવે ભગવાન સાથે. મારે તારું દર્શન જોયું, તારું નામ જોયું. અમારે બીજું કાંઈ ધર્મ, અર્થ, કામ, મોક્ષ કાંઈ જોતું નથી. આ 4 છૂટી ગઈ છે ભરતમાં. જીવ જેટલું છોડે ભગવાન માટે એટલું બીજું સારું ગોઠવાય.
મનમાં સીટ તો ખાલી હોવી જોઈએ. એક દુર્ગુણને છોડો તો સદગુણ ત્યાં સ્થાન લઈ લે. પ્રેમીને મળવા જવાનું હોય તો પ્રેમ જ્યાં છે આપણો એને મળવા જવું હોય તો હથિયાર લઈને જવાની જરૂર નથી. દુશ્મન હોય એને લઈને જવું પડે. રામ પ્રેમ ભગવત પ્રેમી બની જવું. આપણા શાસ્ત્રો એમ કહે છે કે ભગવાનના અંગ ઉપર જે વસ્તુ હોય ચૈતન્ય હોય એનું ચૈતન્ય. ભગવાનના શરીર ઉપર જેટલી વસ્તુઓમાં ચૈતન્ય હોય તો જ્યારે રામ ભરતને ભેટા દોડ્યા એમના શરીર ઉપરથી હથિયારો ભેટા પડી ગયા છે. ભગવાનના હથિયાર જે હતા નીચા પડી ગયા છે ભરતને મળતા. અને ભરતજીને ધૂળમાં આળોડતા જ્યારે જોયા ત્યારે ભગવાનના શરીર ઉપરના હથિયારોને એમ થયું અમારાથી ન રહેવાય. રામની જોડે 4 વસ્તુ થઈ ગઈ છે. આજ ભરતલાલજી લક્ષ્મણજીના કહે છે કે હે લક્ષ્મણ ભૈયા, હે બાપ, ભાગશાળી છે. તું જે બોલ્યો ને એ બધું એ બરાબર બોલ્યો છે. મારા લીધે તું દુઃખી છે લક્ષ્મણ. પછી તો શત્રુઘ્ન મહારાજ લખનના નાના ભાઈ લક્ષ્મણને ભેટ્યા છે. સુંદર દ્રશ્ય ખરું થાય છે. ભગવતી જાનકીના ચરણમાં પ્રણામ કરે છે. મા જેમ દીકરાના માથા પર હાથ મૂકીને મમતા બતાવે એમાં જાનકી આ બંને ભાઈઓના મસ્તક પર હાથ મૂકી. પ્રભુ એકલા નથી. જ્યારે ચિત્રકૂટ ગયા ત્યારે આખો અયોધ્યાનું સમાજ છે. બધા રામને મળવા જાય છે. ચિત્રકૂટ માતાઓ પણ એમાં આવ્યા છે. ગુરુદેવ પધાર્યા છે. ગુરુ વશિષ્ઠ, કૌશલ્યામાં નદીને કિનારે બધા મુકામ કરે છે. માં આવી છે. આ શબ્દ સાંભળતા રામ ઉભા થઈ ગયા છે. લક્ષ્મણજીને સીતાજીની પાસે રાખ્યા. ભાઈ તું સીતાજી પાસે રહી. લખન, રામ, ભરત, શત્રુઘ્ન 4 જણા જોડ્યા છે અને અવધ સમાજનો સત્કાર કરવા માટે નદીને કિનારે જ્યાં દૂર આખો સમાજ બેઠો છે મુકામ કરીને ત્યાં ભગવાન રામ દોડતા આવે છે. લોકો જેવું કે ભગવાન આવે છે. આખી દિવાળી બની ગઈ છે. આજે વશિષ્ઠ ઉભા થઈ ગયા. રામે, લક્ષ્મણે, ભરતે વશિષ્ઠ બાપજીના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. ગુરુદેવ, રાજા તો શૃંગેરપુરનો ગુરુ હતો. શૃંગેરપુરનો હતો. કોણ ઊંચું કોણ નીચું? રામ વધે એ રામના. ભગવાન ભરતલાલજી ગ્રહરાજાને ભેટે છે. રામના મિત્ર. નહીં તો બિલડા આદમ કે જંગલમાં રહેવા. ભરતજીને એ દુર્ગુણ ન દેખાય. બાદ રામ પ્રેમી છે ને બેઠો પહેલામાં કઈ કઈ નહીં મળ્યા ભરતજી. હા, રામ પહેલામાં કઈ કઈ મળે છે. કૌશલ્યાને પછી મળે છે. દીકરો જ્યારે માને મળે ત્યારે નિયમ એમ કહે કે પુત્ર માને પગે લાગે, પછી માં દીકરાને લઈને ભેટી પડે. મોટે ભાગે આવું દ્રશ્ય હોય. પુત્ર જ્યારે માતાને મળતો હોય ત્યારે માને પગે લાગવા જાય ત્યાં ભાવ વિભોર થઈને હાથ લઈને ભેટી પડે. પણ એવું અંકને એવું બન્યું છે કૈકેયીને રામ પગે નથી લાગતા. રામ પગે લાગવાને બદલે કૈકેયી માને ભેટી પડે. કૈકેયી રામને ભેટી બરાબર નહીં, પણ ઉલટું થઈ ગયું. સીધું સાદું કારણ કઈ માને એમ ન થાય કે મેં વનવાસ આપ્યો છે એટલે મારા તરફ રામને લાગણી ઓછી થઈ ગઈ છે. આપણું બગાડતો ને પેલું બોલાવેલો.
એટલે કોણ વેરી હોય જગતમાં? કૌશલ્યાજી મોટાપણા રાજનીતિના નિયમ પ્રમાણે કૌશલ્યાજીને મળ્યું. રાજ રામ કૈકેયીને મળ્યા છે. કૈકેયીને એમ ન થાય કે મારે લીધે રામને કંઈ દુઃખ થયું, એવું થવું ન જોઈએ. એટલે મેં કૈકેયીને પહેલા મળ્યા છે. સમય પ્રમાણે કાળ પ્રમાણે જે બની હોય જે છે કાળ કર્મ અને વિધિના કારણે છે આ પ્રવાહ આવવાનો હતો, આવી ગયો, બાકી કંઈ કર્યું નથી. ને સમજી લો, યશનો કે અપજશનો પ્રવાહ તો આવવાનો જ હોય. અપજશ ઓઢવાની તૈયારી રાખજો, જશની ઈચ્છા ન રાખવી બહુ. માં કાળ કર્મ અને વિધિના આપણા ફળ મળ્યા કરતા હોય છે. સુમિત્રાને મળે છે, કૃષ્ણને મળે છે, ભટ્ટલાલની આનંદ થઈ રહ્યો છે. લક્ષ્મણજી ભેટ્યા, ભટ્ટલાલજી વંદન કરે, ગ્રહરાજાએ પ્રણામ કર્યા. હજી કોઈને ખબર નથી કે મૂળ પરિસ્થિતિ શું છે. એ ખબર હજી કરી નથી. આટલું ભાવપૂર્ણ કરશે એ કોઈ મગજમાં નથી આવતું નથી. આવું જવું મળવું. ગુરુદેવ આવવાનું કેમ થયું? વશિષ્ઠજીને પૂછ્યું છે ભગવાન રામ. જગતનો રામ હવે નહીં આવે, બસ એ શબ્દ સાંભળતા રાખો તો આવ્યા નહીં પાછા. ગેરો મુનિઓ ઉદારી આંખની ખુશી છે. પગ મુકાયા પણ શરીરને કિનારે છેલ્લા દર્શન કરીને પાછા જાનકીજીને કીધું નિભાયો છે. મંદાકિનીમાં સ્નાન કર્યું છે. રામનું સ્મરણ કરતા કરતા રાત વીતી ગઈ. ખબર ન પડ્યો રામચંદ્રનો બહુ પ્રતાપ રહેલો છે. તો મહેલ ન કમો પ્રેમમાં ચટણી